મિત્રો આજના આપણા આ વિડીયોમાં આપણે કમ્પેરિઝન કરવાના છે। જેમ કે અત્યારે તમે જોઈ શકો છો કે વાયરલેસ માઇક મેં લગાવી રાખ્યું છે અને અત્યારે તમને એનો ઓડિયો આવી રહ્યો છે, બટ આપણે આજે કમ્પેરિઝન કરવાના છે આ બોયાનું જે માઇક છે, જે દરેક બિગિનર યુટ્યુબર જેમ કે મેં બી યુઝ કરું છું અને હજુ બી યુઝ કરું છું, બટ આજે આપણે કમ્પેરિઝન કરવાના છે કે આ બેસ્ટ રહે છે કે આ બેસ્ટ રહે છે। અત્યારે તમે જે અવાજ સાંભળી રહ્યા છો મારો, એ અત્યારે તમને આ ગ્રેનારો P10 જે માઇક આવે છે એનો આવી રહ્યો છે। આની પ્રાઇસની બી વાત કરીશ, આની બી પ્રાઇસની વાત કરીશ, બંનેનું કમ્પેરિઝન કરીને આપણે જોઈએ કે કયું બેસ્ટ માઇક રહે છે અને કઈ જગ્યા પર આને યુઝ કરવું જોઈએ। સૌથી પહેલી વસ્તુ, આપણે યુટ્યુબથી તો હજુ આપણે કોઈ અર્નિંગ કરતા નથી, ઠીક છે। આપણે જે બી અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે એ આપણે આપણા પોતાના પૈસાની કરી રહ્યા છે, તો આપણે સેફ એન્ડ સાઇડ રહેવું જોઈએ ને। તો એના માટે આપણે રિસર્ચ કરવું પડશે કે આપણે કયું માઇક લેવું જોઈએ અગર આપણે નવા યુટ્યુબર્સ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે। ઓલમોસ્ટ મેં જે ભૂલો કરી, જે મેં મિસ્ટેક કરી, એ બી હું તમને કહીશ કે તમારે ક્યાં ના કરવી જોઈએ। દેખો, સૌથી પહેલે અત્યારે આ તમે આજે માઇકનો અવાજ સાંભળી રહ્યા છો, તમને ખ્યાલ આવી જતો હશે કે કેવો અવાજ આવે છે, કેવો ઇમ્પોર્ટ મળે છે। કે તમે લોકો જોઈ શકો છો કે આપણું જે કામ છે એ ગેજેટ રિવ્યુનું છે, કમ્પેરિઝન આપણે કરી રહ્યા છે બે ગેજેટની વચ્ચે। તો આ મારું કામ છે। હવે હું અત્યારે ક્યાં બેસીને વાત કરી રહ્યો છું? એક ઘરમાં, ઠીક છે। અત્યારે મિનિમમ જો બહાર નોઇસ આવતો હશે, અને મેં આને મંગાવવાનું સૌથી મોટું કારણ એ છે કે હું ઘરમાં વિડીયો શૂટ કરું છું અને મારી આજુબાજુમાં ઘણો બધો એવો વોઇસ આવે છે। અત્યારે તમને લગભગ મેં થોડું નોઇસ કેન્સલેશન ઓફ રાખ્યું છે અને થોડું ઘણું એડિટ કરીશ તો તમને ખ્યાલ નહીં આવે, બટ ઓવરઓલ ઘરમાં તમને ખબર જ છે કે તમે ઘરમાં વિડીયો શૂટ કરો તો બહુ ડિફિકલ્ટ હોય છે। મતલબ તમે જ્યારે બી કંઈક બોલવા જઈ રહ્યા છો અને કોઈકને કોઈક આવી જાય છે, કોઈકને કોઈક બોલી દે છે, ત્યાં બોલી નહીં દેતા બટ નીચે હલ્લા થતો રહે છે। ભાઈ, ઓન ઓફ ધ પ્લેસ, મતલબ તમે કયા બી પ્લેસમાં રહેતા હોય, બટ તમને આ ક્રાઉડનો પ્રોબ્લેમ હંમેશા રહેવાનો જ્યારે તમે એક વિડીયો ક્રિએટ કરો છો। તો બેસ્ટ માઇક હોવું જરૂરી છે, બટ અગર આપણે બિગનર છે તો આપણે આ માઇક પર જઈ શકીએ છીએ। આમાં બી તમે નોઇસ કેન્સલેશન ઓપ્શન જે છે તમે તમારી એપની અંદર અવેલેબલ હોય છે અને કેપકટમાં તો હોય જ છે, તો કેપકટમાં જઈને તમે નોઇસ રિમૂવ કરી શકો છો। બટ હા, આને તમે જ્યારે બી યુઝ કરો તો લગભગ શાંત માહોલ હોય તો તમે યુઝ કરી શકો છો, જ્યાં મતલબ ઓછી ભીડભાડ હોય। બીજી વસ્તુ કે અગર આને તમે યુઝ કરો છો તો તમારે જ્યાં તમે બેસો છો ત્યાં મેક્સિમમ જે છે તમારે એને મતલબ કવરઅપ કરી લેવું પડે, જે બી છે ગાદલા વગેરે છે એને યુઝ કરો અને કવરઅપ કરો। આ મારા પર્સનલ એક્સપિરિયન્સ, મેં આને કરું છું એ રીતનું। તો અગર તમારા પાસે સ્પેસિફિક એક રૂમ છે, પોતાની પર્સનલ રૂમ છે, પછી કોઈ પ્રોબ્લેમ જ નથી। ડોર બંધ કરો અને વિડીયો શૂટ કરવાનો ટ્રાય કરો। બીજી વસ્તુ કે આ વોઇસ કેવો આપે છે, તો આનો વોઇસ તમને હું હવે સંભળાવું કે કેવો વોઇસ આવે છે। હવે તમને વોઇસ બી ડિફરન્ટ દેખાશે, કેમ કે આમાં જે બેઝ આવે છે ને, જે આપણે બોલીએ ને એનો બેઝ આવે છે એ બહુ ક્લિયર આવે છે। આપણો જો અવાજ હોય છે ને એકદમ ભારી હોય છે, જેનાથી શું છે ઓડિયન્સ રોકાય છે। અત્યારે તમે જે અવાજ સાંભળી રહ્યા છો યાર, તો આ રહ્યું આ માઇક્રોફોન, એમાં મેં એક માઇક લગાવ્યું છે। અત્યારે જો તમે જોઈ શકો છો એક માઇક અહીં અંદર છે, એક રિસીવર જે છે એ ટાઈપ સી નું રિસીવર છે, ફોનની અંદર કનેક્ટ છે। આ એનું બોક્સ આવે છે, જો ઠીક છે, આ મેં મંગાવ્યું હતું। આની જે પ્રાઇસ છે એ મેક્સિમમ તમને હું કહું તો 2000 ની અંદર તમને આવી જાય છે। હવે તમને આની વાત કરું તો બોયાનું આ જે માઇક છે, ઓલરેડી તમને ખબર છે કે બોયાનું માઇક નાનું આવે છે। આ મેં પોતે કંઈક અલગ રીતનું કર્યું છે, કેમ કે મારે આ સ્ટેન્ડ જે છે તમે જોઈ શકો છો, તો આ જે પેલું આપણે સેલ્ફી સ્ટિક આવે ને, જેમ કે તમે જોયું હશે કે પેલું આખી કીટ આવે છે, બ્લોગિંગ કીટ, તો આ એનું યુઝ કર્યું છે। આ એનું માઇક છે। ઓલરેડી એમાં જે ખરાબ માઇક હતું એ મેં બહાર કાઢી નાખ્યું છે અને હવે આની અંદર મેં જે છે તમે જોઈ શકો છો, એક મિનિટ હું તમને ખોલીને જ બતાવી દઉં ને બોસ, જો હવે તમને અહીંયા ખોલીને હું બતાવું તો જો કે અહીંયા રહ્યું બોયાનું આ જે માઇક છે, તમે જોઈ શકો છો, ઠીક છે ને। તો મિત્રો આમાં જે મેં માઇક એડ કર્યું છે ને બોયાનું જ છે, બટ મેં આનું જે કેપ છે, નાનું કેપ આવે એ હટાવી દીધું છે, કેમ કે મારે આ સ્ટેન્ડની જરૂર હતી અને જ્યારે હું વોઇસ ઓવર કરું તો મેં આને યુઝ કરું, ઠીક છે। તો કે હવે ચલો આ વાયર તમે જોઈ લો। આ વાયરને જોઈને તમને સૌથી પહેલે ચક્કર આવી જશે બોસ, કેમ કે રીઝન વાઇઝ તમને સમજાવું તો આટલો મોટો વાયરને તમને મેનેજ કરવો જ મુશ્કેલ છે। તો દેખો, આ તમે ના બ્લોગિંગ માટે યુઝ કરી શકો છો, ના ટ્રાવેલિંગ માટે યુઝ કરી શકો છો, ના તમે બહાર જઈ કંઈક તમે વિડીયો શૂટ કરી જશો તો અગર તમે મેક્સિમમ પાર્કની અંદર શૂટ કરી જશો તો થોડો બહુ તમને મતલબ ફરક દેખાશે, બટ અગર વધારે નોઇસ છે તો ભાઈ ભૂલી જાઓ, કેમ કે આ તો નાનામાં નાની વસ્તુને કેચ કરી લે છે। તો માઇકમાં બી બહુ બધા ડિફરન્ટ શેડ આવે છે। અગર તમે લોકો માઇક પરચેસ કરવા જઈ રહ્યા છો તો ભાઈ, અગર તમે એવું વિચારી રહ્યા છો ને કે અમે જે આ રીતનો બેસીને વિડીયો શૂટ કરવો છે, આ રીતના તમે જેમ બેઠા છો, તો તમારા માટે આ બેસ્ટ માઇક રહેશે। હવે તમને હું સંભળાવું છું આનો વોઇસ। હવે આ માઇકને હું ડિસ્કનેક્ટ કરું છું અને તમે હવે સાંભળશો એ આનો વોઇસ છે। મિત્રો, હવે તમે જે અવાજ સાંભળી રહ્યા છો એ આ માઇક્રોફોનનો આવી રહ્યો છે।
આને મેં ડિસ્કનેક્ટ કરી દીધું છે, ઠીક છે. આમાં જે રિસીવર છે આ તમે જોઈ શકો છો, મેં એને નીકાળી લીધું છે અને આ ટાઈપ સી આવે છે. હવે તમને રિયલ ટાઈમમાં હવે અવાજ સંભળાશે, જે નોઇઝ આવે છે એ સંભળાશે. બીજી વસ્તુ કે આ માઇકને સ્ટેબલ થતાં બી ટાઈમ લાગે છે, તો અત્યારે તમને થોડો બહુ વોઇસ બી આવતો હશે આનો, કેમ કે તમે જો આટલો મોટો કેબલ આવે આને અરેન્જ કરીને તમે રાખવું ને યાર એ બહુ મુશ્કેલ છે. મતલબ બોયાને લગભગ સમજવું જોઈએ કે યાર 1 મીટરનો વાયર ઇનફ છે. મતલબ તમે જ વિચાર લો કે આટલો મોટો વાયર એને કેટલું મેનેજ કરવું પડે છે. આ થોડો બી તમારો વાયર આમદમ હલે છે ને તો તમારો વોઇસ પૂરો ખરાબ. મતલબ તમે કંઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર વાત કરી રહ્યા છો, બરાબર, તમારો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને એના પર તમે વાત કરી રહ્યા છો, અગર માઇક તમારો સાથ નહીં હાલે તો યાર તમને કેવું લાગશે. બીજી વસ્તુ કે અત્યારે તમને જે અત્યારે અહીંયા મંદિર છે, તો જો હું શાંત થઈ જાઉં છું, તમને થોડો રિલીઝ મતલબ ખબર પડી જાય. તો આ છે, જો અત્યારે નીચે બી તમે અવાજ સાંભળી રહ્યા છો, કેવો અવાજ આવે છે. અત્યારે આ નીચેની ટાઈપ છે, જે તમે પહેલે જે અવાજ સાંભળતા હતા, જે ગ્રેનારોનો હતો આ માઇક્રોફોન, એનો વોઇસ હતો અને અત્યારે આ તમે જો સાંભળી રહ્યા છો. તો મારો વોઇસ હું કેટલો બી જોર જોરથી અહીંયા બરડા પાડીને બોલીશ, જેટલું બી બૂમો પાડીશ, બટ આ માઇક જે છે એ આજુબાજુનો આ વોઇસ તો ભાઈ કનેક્ટ કરશે જ કરશે. એનો કોઈ જ ઉપાય નથી, કોઈ જ ઉપાય નથી. તો અગર હું તમને કહું કે તમારા પાસે અગર કંઈક આવી કન્ડિશન છે જેવી મારા પાસે છે, તમે અત્યારે હું તમને મારું પૂરું સ્ટુડિયો નહીં બતાવી શકતો. આ પાછળ ઓલરેડી ખાલી એક વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે, બીજું કશું નહીં. સ્ટુડિયોનો નંબર નહીં, 12 વોલ્ટનો એક જે બલ્બ છે એનું આ ફોકસ આવી રહ્યું છે, બસ આટલું જ છે, બીજું કશું જ નથી બોસ. એટલે મેં આ માઇક જે છે એને પરચેસ કર્યું છે અને એનું રીઝન એ જ છે કે મારે કમસે કમ ભલે ઓડિયો થોડો બહુ મારે એડિટ કરવો પડે, કંઈ વાંધો નથી, બટ અગર મારે કંઈક સારા વિડીયો બનાવવા છે, કંઈક સારી વાત કરવી છે ને, તો કંઈક મારે આના પર ઇન્વેસ્ટ કરવું જરૂરી છે. કેમ કે યાર આના પર ઇન્વેસ્ટ કરીને દેખો અત્યારે તો આ બી તમને કહું તો 800-900ની અંદર આ માઇક મળે જ છે. તો અગર થોડું ઘણું વધારે જાય છે પણ અગર આપણને વસ્તુ સારી મળે છે, કેમ કે આ માઇક જે છે ને બોસ, એ જે રિઝલ્ટ આલે છે ને લગભગ તમને કહું તો અત્યારે જે 10 હજારના જે માઇક આવે છે ને એ બી એવા રિઝલ્ટ નથી આવતા. એ મારા આ માઇક પર આવી જાઉં. હવે તમે જે અવાજ સાંભળી રહ્યા છો એ આપણો ગ્રેનારો P10નો આવી રહ્યો છે. આને આપણે ડિસ્કનેક્ટ કરી દીધું છે, તમે જોઈ શકો છો, ઠીક છે. તમે આ વોઇસમાં તમને ફરક સમજાઈ ગયો હશે. બીજી વસ્તુ કે આ જે હવે કનેક્ટ થઈ ગયું છે, તો અત્યારે લગભગ મેં આનો જે મોડ છે ઓન નથી કર્યો. અત્યારે આ જે છે એકદમ નોર્મલ મોડ પર છે, આનો લેવલ મેં અત્યારે ઇન્ક્રીઝ નથી કર્યો, મતલબ નોઇઝ કેન્સલેશન મોડ ઓફ છે. હવે આપણે આને ઓન કરીએ, જેનાથી ખબર પડે. 3 લેવલ સુધીને અત્યારે અહીંયા છે. આ તમે એક નોર્મલ અવાજ સાંભળી રહ્યા છો મારો. હવે હું નોઇઝ કેન્સલેશન 1 જે છે એ ઓન કરું. અહીંયા બટન આપેલું છે મેન્યુઅલી, તો આ એનો નોઇઝ કેન્સલેશન મોડ જે છે એ ઓન થઈ ગયું છે. અને હવે તમે થોડો જે ઓડિયો છે જે આવતો હશે એ હવે તમને ઓછો આવશે. દેખો મંદિરમાં સોંગ હજુ બી વાગે જ છે, એવું નથી કે નથી વાગતું. હું શાંત થઈ જાઉં છું થોડો. તો હવે તમને થોડો બહુ મતલબ ખ્યાલ આવતો હશે, અંતર દેખાતો હશે કે એક વાયરલેસ માઇકમાં શું અંતર આવે છે, એક આ રીતનું તમે બોયાનું માઇક લો તો એમાં શું અંતર આવે છે, તમને ખ્યાલ આવતો હશે બોસ. હજુ એકવાર લેવલ કરીને તમને એક્સપ્લેન કરું, આનો એક લેવલ હજુ વધારું. ઓકે, તો આ બીજા નંબરનું જે લેવલ આવી ગયો છે અત્યારે. તો હવે તમને થોડો ઓડિયોમાં હવે થોડું હજુ ખબર પડશે. તો ઓડિયો મને તો નથી સંભળાતો, મેં એડિટિંગ કરીશ તો મને ખ્યાલ આવશે, બટ હા તમને થોડો બહુ તો સમજમાં આવતો હશે કે આના નોઇઝ કેન્સલેશન આ કરે છે, ઠીક છે. હવે 3rd લેવલ પર હું લઈ જાઉં છું. આ સેકન્ડ હતો, 3rd પર લઈ જાઉં છું, બટ હા સેકન્ડમાં બી થોડો ચૂપ થઈ જાઉં છું. તો હવે તમે જોઈ શકો છો કે જે નોઇઝ છે એ ઓછો થઈ ગયો છે. લગભગ તમને અવાજ હજુ બી ખબર નહીં સંભળાતો હશે કે નહીં સંભળાતો, 99% તો નહીં સંભળાતો હોય, બટ અગર હું 3rd પર લઈ જશું તો તમને થોડો હવે હજુ અંદાજો આવે, થોડો હજુ ખ્યાલ આવી જાય. હવે આપણે આ 3rd લેવલ પર આવી ગયા છે. આ 3rd લેવલ નોઇઝ કેન્સલેશન છે, જેમાં હવે મેં તમને કહું તો બિલકુલ તમને નોઇઝ તો નહીં જ આવતો હોય, બટ હા મારો અવાજ છે ને થોડો પાતળો થઈ ગયો છે. મતલબ હવે તમને અવાજ એકદમ પાતળો આવતો હશે. બેસિકલી હું તમને સજેશન એક જ આપીશ. અત્યારે તમે જે બી અવાજ સાંભળી રહ્યા છો, જેવો બી આવતો હશે, એક સજેશન જો કે અગર તમે બ્લોગિંગ બી વિડીયો કરી રહ્યા છો યા તમે બહાર આઉટડોર શૂટ કરી રહ્યા છો ને, તો મેક્સિમમ જે નોઇઝ કેન્સલેશન જે રાખવી જોઈએ વાયરલેસ માઇકમાં, એ તમારે લેવલ 2 પર રાખવી છે. એનાથી વધારે નહીં રાખવાની, નહીં તો તમારો અવાજ કંઈક આ રીતનો આવશે. હું ઓફ કરી દઉં છું અહીંયા. હવે અત્યારે આ નોઇઝ કેન્સલેશન જે મોડ છે એ ઓફ થઈ ગયું છે, બિલકુલ નથી. તો હવે તમને ઓડિયોમાં પાછો ફરક દેખાતો હશે. તો આપણે દેખો દરેક પ્રકારની વસ્તુ કરીને જોઈએ અત્યારે, બરાબર. સ્પેસિફિકલી
આપણા પાસે ઓલરેડી 3 માઇક્રોફોન છે. જેમ કે અત્યારે આ માઇક્રોફોન છે આપણા પાસે. અગર બજેટ વાઇઝ જોવા જઈએ તો આ માઇક્રોફોન છે. બીજી વાત છે કે અગર થોડું બજેટ ઇન્ક્રીઝ કરો છો, તમે થોડું બજેટ વધારી દો છો, તો તમારા પાસે આ પણ છે. અને અગર તમારા પાસે બિલકુલ બજેટ જ નથી, તમે સ્ટાર્ટ કરી રહ્યા છો, બટ અગર તમારે કોન્ટેન્ટ ક્રિએટર બનવું જ છે, તો જરૂરી આની પણ નથી ને આની પણ નથી, તમારું ફોનનું માઇક બી કાફી છે. તો આ બી છે. માઇક્રોફોન ઇમ્પોર્ટન્ટ તો છે જ, પણ ક્યાં ઇમ્પોર્ટન્ટ છે, કઈ જગ્યા પર ઇમ્પોર્ટન્ટ છે એ સમજવું તમારા માટે બહુ બેસ્ટ જરૂરી છે. અગર તમે એ ના સમજો તો પછી તમારા માટે પ્રોબ્લેમ જ છે. તો આની જે પ્રાઇસ છે એ તમને 800-900માં પડશે. આ જે છે તમને ગ્રેનારો P10 તમને મેક્સિમમ 2000ની રેન્જમાં આવશે. બટ હા, તમે વેલ્યુ જોઈ શકો છો. જો અત્યારે હું બિલકુલ હોપફુલી અહીંયા વાત કરી શકું છું, ના મારે કોઈ વાયરનો ઝપાઝપી છે ના કંઈ નહીં, પણ મારે જે કરવું હોય હું બિંદાસ કરી શકું છું. લગભગ 50 મીટરની રેન્જમાં આ માઇક કામ કરે છે, તો એટલી તો બહુ જ છે. તો કે 50 મીટરની રેન્જમાં તો મારું પોતાનું થોબડું બી નહીં દેખાય, કે મારો જે કેમેરામેન છે જે મોબાઈલને પકડશે એ બી નહીં સમજી શકે કે આ શું બોલી રહ્યો છે. એ જ્યારે ઓડિયો રેકોર્ડ થશે તો ખબર આવશે, મતલબ ખબર પડશે. તો આ એક વસ્તુ છે. તો મિત્રો, અગર તમે લોકો બી માઇક લેવા જઈ રહ્યા છો તો હવે આ વિડીયો તમે પૂરો જોઈ લીધો છે તો તમને ખ્યાલ આવશે, ઠીક છે. અને એના માટે જ મેં આ પ્રોપર આ વિડીયો બનાવ્યો છે, જેનાથી તમને ખ્યાલ આવે. આપણે કોઈ મોટા માયકો, જે મોટા માયકો છે જે પોડકાસ્ટર યુઝ કરે છે એવા માયકો વિશે નહીં ગયા. મેં લો બજેટમાં આ તમને સેમ્પલ આપી દીધું કે હવે તમે કયા પર જઈ શકો છો. અને વાયરલેસ માઇક માટે બી તમે અત્યારે જઈને ત્યાં મેથી માર રહ્યા હોય તો આને હવે તમે વિચારી લો કે તમારે પરચેસ કરવું જોઈએ કે નહીં. એમ તો ગ્રેનારોના ઘણા બધા જે 10 છે, એવી રીતે ઘણા બધા મોડલ નંબર છે અને ઘણા બધા માઇક્રોફોન છે જે 1500ની રેન્જમાં બી આવે છે, 1300-1400ની રેન્જમાં બી આવે છે. તમે તમારા હિસાબથી તમે પરચેસ કરી શકો છો. તમારું બજેટ ઇન્ક્રીઝ કરીને તમે અગર આને પરચેસ કરવા માંગતા હો તો તમે આને બી કરી શકો છો, ઠીક છે. થેન્ક યુ સો મચ અગર વિડીયો એન્ડ તક તમે જોયો છે તો. અને સપોર્ટ કરજો આપણી ગુજરાતી આ ચેનલને. હું એ જ એક્સપેક્ટેશન રાખીને આ વિડીયો બનાવું છું, આટલા મોટા વિડીયો બનાવું છું. બસ આટલા મોટા હું વિડીયો બનાવું છું, તો ખાસ કરીને એની એક રિસ્પેક્ટ માટે એક લાઈક કરી દેજો. થેન્ક યુ.